બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી રોડ ઉપર અમદાવાદ શહેર પાર્સિંગની એક કારમાં આગ લાગતા સંપૂર્ણ ગાડી બળીને ખાક થઈ ગયેલી જોવા મળી આવી હતી, જેમાં વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોને નજરે પડતા લોકો પણ ત્યાં ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. તો પરોઢમાં આ બનાવ બન્યાની શક્યતા સેવાઈ રહી છે. તો સવારે જ્યારે ત્યાંથી સ્થાનિકો નીકળ્યા હતા ત્યારે કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયેલી હાલતમાં જોવા મળી આવી હતી. તો આ ઘટનાની જાણ થતાં બનાસકાંઠા જિલ્લાની વડગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી ને જોકે વિડીયોમાં જોતા સંપૂર્ણ બળેલી કાર રોડ પર પડી છે અને તેમાં એક ડ્રાઈવર સીટ પર ભરતું થયેલી હાલતમાં મૃતદેહ પણ જોવા મળી આવ્યો હતો. તો કારમાં સવાર ડ્રાઈવરનું મોત પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે. જોકે બળેલી ગાડી જોઈ વહેલી સવારે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. તો આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ અંગે વડગામ પીએસઓએ જણાવ્યું હતું કે ધનપુરા સળગેલી કાર મળી આવી છે. તો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો છે. તેમાંથી એક પણ વ્યક્તિ બળેલી હાલતમાં જોવા મળી નથી, પરંતુ વ્યક્તિની હજી સુધી ઓળખ થવા પામી નથી. પોલીસ તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.